નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ભારતની મોટી રાજદ્વારી જીત, પાકિસ્તાનને જોરદાર ફટકો। અંતિમ ચુકાદા સુધી કુલભૂષણ જાધવને ફાંસીની સજા પર રોક લગાવી। જાધવની સ્થિતિ અંગે આઈસીજેને માહિતગાર રાખવાનો પાકિસ્તાનને આદેશ। પ્રધાનમંત્રી મોદીએ નિર્ણય પર સંતોષ વ્યક્ત કરતા હરીશ સાલ્વે ટીમની કરી સરાહના। केंद्रीय पर्यावरण राज्य मंत्री स्वर्गस्थ अनिल माधव दवे ने प्रधानमंत्री सहितना नेताओनी भावभीनी श्रद्धांजलि। आज दिल्ही में हृदय रोगना हुमलाने कारणे निधन। आवतीकाले इंदौर में अंतिम संस्कार। नर्मदा बचाव अभियान में एमनी भूमिका हमेशा रहेशे याद। ट्रिपल तलाक मुद्दे सर्वोच्च अदालत में सुनावणी पूर्ण। चुकादो अनामत। 6 दिवसथी सतत चाली रही हती सरकार और मुस्लिम पर्सनल लॉ बोर्ड द्वारा दलीलो। प्रथा रद्द थयानी स्थिति में नवो कायदो घड़वानी सरकारनी तैयारी। प्रधानमंत्री नरेन्द्र मोदीनी 22मी मेनी कच्छ यात्राना भागरूपे कंडला खातेना कार्यक्रम माटे चाली रहेली तड़ामार तैयारीओ। केंद्रीय मंत्री मनसुखभाई मांडवियाए कंडला पोर्टना कार्यक्रम स्थळनी मुलाकात लई तैयारीओनी करी समीक्षा। प्रधानमंत्री बंदरने लगता 966 करोड़ना विकास कार्योनुं करशे लोकार्पण। गुजरातनी प्रजानी सुरक्षा माटे एक वर्षमां विक्रमी 18,217 पोलीस जवानोनी भरती थई होवानुं जणावता मुख्यमंत्री विजय रूपाणी अमदावादमां विविध होद्दाओ माटे पसंदगी पामेल पोलीस जवानोने निमणूक पत्रो कर्या एनायत। आगामी वर्षमां 10 लाख युवानोने रोजगारी आपवाना लक्ष्यनो पुनरोच्चार करता सीएम। सूचित के नोंधाયેલ સોસાયટીઓના રહીશોના નામે ભોગવટો કાયદેસર કરવાનો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। જમીન મહેસૂલી કાયદા 1879ના સુધારાના નિયમો બનાવાયા અમલી। 4 થી 5 લાખ પરિવારોને લાભ થવાનું જણાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। પોતાની જરૂરિયાત કરતા વધુ સૌર ઉત્પાદન કરવાવાળા ભારતના પ્રથમ જિલ્લા તરીકે બહુમાન મેળવતો દીવ સ્વાવલંબી, સ્વચ્છ અને ગ્રીન। સૌર ઉર્જા દિવને દિવસભર મળવાથી નાગરિકો ખુશખુશાલ। પાવર કટ હવે બન્યો છે ભૂતકાળ। ખેડૂતોના કલ્યાણ માટે અમલી પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનો મહત્તમ લાભ લેવા કૃષિ મંત્રી ચમનભાઈ સાપરિયાનો અનુરોધ। છોટાઉદેપુર અને વડોદરાના સંયુક્ત કૃષિ મેળાને કર્યું સંબોધન। આગામી મહિને કૃષિપુત્રોના માર્ગદર્શન માટે કૃષિ રથનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું। समाचार विगतवार। इंटरनेशनल कोर्ट ऑफ जस्टिसे कुलभूषण जाधव ने पाकिस्तान में संभळाववामां आवेली फांसीनी सजा पर रोक लगावता भारतने मोटी राजद्वारी सफलता मळी छे। सुनावणी दरमियान भारतनी तरफेणमां चुकादो आपता जजे जणाव्युं हतुं के ज्यां सुधी आ मामले अंतिम चुकादो न आवे त्यां सुधी कुलभूषण जाधवनी फांसीनी सजा पर रोक यथावत रहेशे। जजे पाकिस्तानने जाधवनी स्थिति अंगे कोर्टने माहितगार करवानो आदेश पण आप्यो तथा जाधवनी धरपकड़ना संजोगोने शंकास्पद गणावता जणाव्युं हतुं के पाकिस्तान कुलभूषणने कोन्स्युलर सहाय आपवामां असफળ રહ્યું। તેમણે વધુમાં જણાવ્યું કે જાધવને કાનૂની સહાય મળવી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કરી હરીશ સાલ્વેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાથી પૂરા દેશને રાહત થઈ છે અને જાધવને બચાવવા સરકાર બનતા તમામ પ્રયત્નો હાથ ધરશે। निर्णय नहीं दे देता और उसने पाकिस्तान को ये भी निर्देश दिया है कि वो कोर्ट को ये बताए कि कोर्ट के इस पारित आदेश का क्रियान्वयन करने के लिए, इसको लागू करने के लिए पाकिस्तान ने क्या कदम उठाए हैं। ये स्पष्ट है कि जब तक अंतिम फैसला नहीं आता अंतर्राष्ट्रीय कोर्ट का इस मामले में, तब तक श्री जाधव का जीवन सुरक्षित रहना चाहिए। ऐसा निर्देश कोर्ट ने पाकिस्तान को दिया है। केंद्रीय पर्यावरण मंत्री अनिल माधव दवेનું નિધન થતા રાજકીય આલમ સહિત દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રધાનમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે। જોઈએ એક રિપોર્ટ। કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી માધવ દવેનું નવદિલ્હી ખાતે હૃદયરોગના હુમલાથી 60 વર્ષની વયે નિધન થયું છે। પ્રખર પ્રવક્તા દિવંગત દવેનું નિધન થતા આજે દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે।
આ સાથે જ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને પર્યાવરણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. સદગતના નવી દિલ્હીના નિવાસસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ તથા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન તેમજ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારીએ સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે તેમના દિલ્હી સ્થિત આવાસ પર અંતિમ દર્શન માટે રખાયેલા એમના પાર્થિવ દેહને બાદમાં આવતીકાલ સુધી ભોપાલ ભાજપા કાર્યાલય ખાતે રખાશે. આવતીકાલે સવારે 9 વાગ્યે ઇન્દોરમાં નર્મદા કિનારે અંત્યેષ્ટિ કરવામાં આવશે. અનિલ માધવ દવેના નિધનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે હું મારા પ્રિય મિત્ર અને સહયોગી પર્યાવરણ મંત્રી અનિલ માધવના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું. ભાજપા અધ્યક્ષ અમિત શાહે પણ અનિલ માધવ દવેના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું, ગુજરાતના પર્યાવરણ અંગેના પ્રશ્નોમાં ગુજરાતને ખૂબ મદદ કરી છે. ગુજરાતના પર્યાવરણના પ્રશ્ને એમને ખૂબ સક્રિય રસ લઈ ઇકો સેન્સિટિવ ઝોન હોય, વટવા, અંકલેશ્વર, વાપી એના ક્રિટિકલ ઝોનના મંજૂરી પણ એમને ખૂબ અંગત રસ લઈ અને ગુજરાતના બધા પર્યાવરણના પ્રશ્નોમાં ખૂબ ગુજરાતને મદદ કરી છે. ગુજરાત એમનું ઋણ કદી ભૂલી શકશે નહીં. મોદી સરકારમાં વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનું પદભાર સંભાળતા અનિલ માધવ દવે બહુમુખી પ્રતિભાના ધની હોવા સાથે એક પર્યાવરણવિદ, નદી સંરક્ષણવાદી, લેખક, એન્જિનિયરની સાથોસાથ એક કુશળ પાયલટ પણ હતા. રાજનીતિ અને પર્યાવરણના ક્ષેત્રોમાં પોતાનું અભિન્ન યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. ટ્રિપલ તલાક મુદ્દે સતત 6 દિવસથી ચાલી રહેલી સુનાવણીના અંતે હાલ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ સામે સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પક્ષ રાખીને અદાલતને વિશ્વાસ આપ્યો હતો કે જો ટ્રિપલ તલાક ખતમ કરવાનો ચુકાદો આવશે તો સરકાર આ અંગે કાયદો ઘડશે. તો બીજી તરફ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટ્રિપલ તલાકના મુદ્દાનો પક્ષ લેવામાં આવ્યો હતો. બોર્ડે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ પ્રસ્તાવ પસાર કરાયો હતો, જે અનુસાર કોઈ ટ્રિપલ તલાકની પ્રથાનો દુરુપયોગ કરશે તો તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. આ અંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા દિશા નિર્દેશ પણ જારી કરાયા છે. શ્રીનગર ખાતે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી 14મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પહેલા દિવસે જીએસટીને લગતા 9માંથી 7 નિયમોને મંજૂરી અપાઈ છે, જ્યારે બાકી રહેલા 2 નિયમોની સમીક્ષા સમિતિ કરી રહી છે. 6 વર્ગો સિવાયની તમામ 1211 વસ્તુઓ પર ફિટમેન્ટ કરાયું છે. આવતીકાલે મુક્તિપાત્ર વસ્તુઓની સૂચિને આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠકમાં કોલસો, ચા, ખાંડ અને કોફી પર 5% જીએસટી નક્કી કરાયો છે. હેર ઓઇલ, ટૂથપેસ્ટ પર 18% જીએસટી રખાશે. હાલ 5% ટેક્સ ધરાવતા અનાજને ટેક્સ ફ્રી રાખવામાં આવશે. દૂધને પણ જીએસટીના દાયરામાંથી બાકાત રખાયું છે. આ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આવતીકાલે બાકીના જીએસટીના દર નક્કી નહીં થાય તો ફરીથી જીએસટીની બેઠક બોલાવવામાં આવશે. પોતાની જરૂરિયાત કરતાં વધુ સૌર ઉર્જા ઉત્પાદન કરવાવાળો દીવ ભારતનો પ્રથમ જિલ્લો બન્યો છે. નવ ભારતનું પ્રતિનિધિત્વ કરતો આ દરિયાઈ સરહદવાળો જિલ્લો સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. દિવસ દરમિયાન દીવના લોકો પોતાના ઘરોમાં માત્ર સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે, અને એ પણ કોઈપણ જાતના અંતરાય વિનાના સતત વોલ્ટેજથી. દીવના દરિયાકાંઠે નજરે પડતી આ વિશાળ સૌર પેનલ્સ ન્યૂ ઇન્ડિયાનો સબળ પુરાવો છે. સ્વાવલંબી, સ્વચ્છ, ગ્રીન સૌર ઉર્જા દીવ શહેરને સમગ્ર દિવસ દરમિયાન મળી રહે છે, તો રાતનો વીજ પુરવઠો હજુ ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મેળવાય છે. દીવના પોતાના સૌર ઉર્જા પ્લાન્ટ દ્વારા આ રીતે મોંઘા કોલસા પર વધુ પડતો આધાર રાખવો પડતો નથી. 10 मेगावाट सोलर पावर प्लांट है जो हम 1 किलोवाट के प्रति 2 kg कोल सेव कर रहे हैं, जो कोल में भी हमको इतना फ़ायदा हो रहा है क्योंकि थर्मल पावर प्लांट में से हम इतना कोल यूज़ करते हैं तो जो आगे की जनरेशन है उसको कोल का
कोल का फायदा नहीं होगा, इसलिए हम सोलर पावर प्लांट से कोल का भी सेविंग कर सकते हैं। દીવના સ્થાનિકો પણ ખુશ છે કારણ કે એમને મળતો વીજ પુરવઠો નિયમિત અને સ્થિર છે. પેલા બહુ જ લાઇટ જતી હતી, હવે લાઇટમાં બી બહુ જ અમને રાહત છે. પેલા આખો દિવસ લાઇટ નહોતી રહેતી. અમારે હું ખુદ કોમ્પ્યુટર ટીચર છું, મને બહુ જ પ્રોબ્લેમ થતો મારા બચ્ચાને હેન્ડલ કરવાનું, અને અત્યારે ઘણું સારું છે. અને એલઈડી લાઇટથી પણ અમને ઘણો ફરક પડ્યો છે બિલની અંદર. અમારા પૂરા ઘરની અંદર, અમારી ઓફિસમાં, અમારા કોમ્પ્યુટર ક્લાસમાં એલઈડી લાઇટ છે, અને એલઈડી લાઇટથી અમને કમસે કમ એમ કહે ને કે બિલની અંદર અમને 30 થી 40% ઘટાડો થયો છે. सोलर प्लांट आने से पहले हमारे क्लास में बहुत बार लाइट जाती थी, हम लोग को स्टडीज में बहुत डिस्टर्ब होता था। हम स्मार्ट क्लास में भी स्टडी करने जाते थे तभी भी लाइट चली जाती थी। हम लोग को बायोलॉजी सेक्शन में स्टडीज करने जाना हो तभी भी बहुत प्रॉब्लम होता था। पर बाद में सोलर प्लांट आने के बाद लाइट नहीं जाती थी और हम लोग के सब प्रॉब्लम अच्छे से सॉल्व हो गए थे। દીવના હોટલ માલિકો પણ ખુશ છે કારણ કે પાવર કટ પ્રવાસનને પ્રતિકૂળ અસર કરે છે. અમારા બિલની અંદર ઘણો બધી ઘટાડો થઈ ગયો છે, લગભગ 25% આજુબાજુમાં બિલ ઓછા આવે છે. અને આપણે જે સુદમની અંદર સોલાર સિસ્ટમ ચાલુ થઈ, એ સોલાર સિસ્ટમ પછી જે વીજળી કાપ હતો એ ઘણો જ બધો ઓછો થઈ ગયો છે. ક્યારેક કોઈ એવું હોય છે રિપેરિંગ હોય તો જ વીજળી કાપ આવે છે, અને બધા હોટલવાળાને આ બંને વસ્તુથી ઘણો બધો સંતોષ થઈ ગયો છે. એક 3 મેગાવોટનો જ્યારે બીજો 6 મેગાવોટનો પ્રોજેક્ટ દીવને દિવસ દરમિયાન સ્વાવલંબી અને ભારતને ગૌરવશીલ બનાવી રહ્યો છે. हम जो गुजरात से जो पावर ड्रॉ करते हैं, पावर परचेस करते हैं, वो एनुअली 55 MUs मिलियन यूनिट्स हम करते हैं एनुअली. अब इन 3 मेगावाट और 6 मेगावाट की वजह से जो हमारा जनरेशन है वो 14 MUs है, मिलियन यूनिट. तो हमें मतलब इतने यूनिट हम जनरेट कर रहे हैं, उतने यूनिट हमें वहाँ से कम ड्रॉ करने पड़ते हैं. तो हम प्रतिशत में अगर कहना चाहे तो 28 से 30% हमें कम बिजली वहाँ से खरीदनी पड़ती है. દીવ અને દમણના તમામ સરકારી કાર્યાલયો, શાળાઓ, કોલેજ, પંચાયતો પર રૂફટોપ સોલર પેનલ પ્રસ્થાપિત કરાઈ છે. આ ઉપરાંત તમામ સ્થાનિક રહેઠાણોમાં સોલર હીટર જોવા મળે છે. સોલર સ્ટ્રીટ લાઇટ્સ અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોના જીવનને પણ અજવાળી રહી છે. सोलर एनर्जी के क्षेत्र में दीव देश का पहला ऐसा जिला है जो पूरी तरह से सौर ऊर्जा से संचालित होता है। न केवल संचालित होता है बल्कि उसका जो सौर ऊर्जा का जो उत्पादन है वो उसकी खपत से भी ज्यादा है। अगर पूरे दीव की बात करें तो 10 मेगावाट से ज्यादा सौर ऊर्जा उत्पादित होती है, जबकि दीव की मैक्सिमम जो खपत है वो 9 मेगावाट के करीब है। यानी सौर ऊर्जा के रूप में दीव को हम कह सकते हैं कि क्लीन एनर्जी और ग्रीन एनर्जी के रूप में देश के दूसरे क्षेत्र भी दीव से प्रेरणा ले सकते हैं। कैमरामैन प्रेम परिहार के साथ नीरज सिंह, डीडी न्यूज, दीव। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈને હાલ તડામાર તૈયારીઓ કચ્છમાં ચાલી રહી છે, જેને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા ગાંધીધામ પહોંચ્યા હતા. તેમણે કંડલા પોર્ટ દ્વારા યોજાનાર કાર્યક્રમ અંગે સ્થળની મુલાકાત કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. 22મી મે વડાપ્રધાન મોદીના હસ્તે રૂપિયા 996 કરોડના કાર્યોનું કંડલા પોર્ટ ટ્રસ્ટ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જેમાં 16 કરોડના ખર્ચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન હોલનું ખાતમુહૂર્ત કરાશે તથા કંડલા પોર્ટ પર જેટી નંબર 14 અને 16નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને કંડલા નજીક રેલવે ટ્રેક સાઇડમાં 263 કરોડના ખર્ચે એક 6 લેન ઓવરબ્રિજ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. તેનું પણ વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરાશે તથા કંડલા પોર્ટ પર ખાતરના હેન્ડલિંગનું મિકેનિક વર્ક 122 કરોડના ખર્ચે નિર્માણ થશે, તેનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. કંડલા પોર્ટના ગાંધીધામ ખાતેના કાર્યક્રમની અંદર 996 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનું કાર્યક્રમ પતાવીને આદરણીય વડાપ્રધાન શ્રી એ ભચાઉ જશે. ભચાઉમાં એક નર્મદાનું પાણી કચ્છની ધરતી ઉપર અવતરણ થવાનું છે. આ કાર્યક્રમની અંદર પણ એઓ ઉપસ્થિત રહેશે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે ત્યારે કંડલા પોર્ટ પર જેટી નંબર 14 અને 16 આ બે જેટીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
16 કરોડ રૂપિયાના ખર્ચે એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડીને કન્વેન્શન સેન્ટર એમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 18,217 નવનિયુક્ત પોલીસ કર્મચારીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા, જેમાં 4,527 મહિલા પોલીસ કર્મચારી, 220 પીએસઆઈ, 200 એએસઆઈ, 59 ઇન્ટેલિજન્સ ઓફિસર, 82 આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર, 11,300 લોકરક્ષક દળ, 1,700 આમ રક્ષક દળ, 752 જેલ સિપાઈ અને 3,904 એસઆરપી જવાનોનો સમાવેશ કરાયો હતો. આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સંપૂર્ણ નિરપેક્ષ અને પારદર્શી રીતે લેવાયેલી ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ થયેલા પોલીસ કર્મીઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવીને સરકારનું લક્ષ્ય સિદ્ધ કરશે. આ સાથે જ આગામી દિવસોમાં ભરતી થકી 10 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. સપોર્ટ આપવા 18,000 થી વધુ એક સાથે ભરતી, એ માટેના ઇન્ટરવ્યુ હતા, શારીરિક એક્ઝામ હતી, એ બધું કમ્પ્લીટ કરનારને આજે નિમણૂક પત્રક આપવાનો ઐતિહાસિક કાર્યક્રમ થયો છે. ગુજરાતના ઇતિહાસમાં આટલી મોટી ભરતી કદી પોલીસમાં થઈ નહોતી. સાથે સાથે લગભગ 4,500 મહિલા એમની પણ ભરતી થઈ છે, 33%. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે સમાજ ઉપયોગી ઇનોવેશન કરવા રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડી અમદાવાદ દ્વારા થતી પહેલ દેશના યુવાનોને મોટી તકો પૂરી પાડશે. એનઆઈડી દ્વારા વિમુદ્રીકરણ પછીની વેસ્ટ ચલણી નોટોના ઉપયોગથી સમાજને પરવડે તેવા ઉપયોગી ઇનોવેશન માટેની સ્પર્ધા મુખ્યમંત્રીએ વેબસાઇટના વાયરલથી ખુલ્લી મૂકી હતી. એમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીનું ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન આ પ્રકારની સ્પર્ધાથી સાકાર થશે. મુખ્યમંત્રીએ એનઆઈડીની ઇનોવેશનની પહેલને આવકારદાયક ગણાવી અને જણાવ્યું હતું કે ગુજરાત નવા વિચારો અને નવી પહેલમાં હંમેશા આગળ રહ્યું છે, ત્યારે એનઆઈડી દેશ અને ગુજરાતના ડિઝાઇન ક્ષેત્રે કામ કરનાર યુવાનોને મોટી તક પૂરી પાડશે. આ પ્રસંગે એનઆઈડીના નિયામક શ્રી પ્રદ્યુમન વ્યાસે એનઆઈડીની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિજનલ નિયામક શ્રી જયંત દાસે ચલણી નોટોની ટેકનોલોજી સંદર્ભે માહિતી પૂરી પાડી હતી. રાજ્યના મોટાભાગના ગામ, નગર અને શહેરોની આજુબાજુ સૂચિત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશોના નામે ભોગવટો કાયદેસર કરવા રાજ્ય સરકારે અતિ મહત્વનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમીન મહેસૂલી કાયદો 1879ના સુધારાના નિયમોને મહેસૂલ વિભાગે અમલી બનાવતા હવે 4 થી 5 લાખ પરિવારોને લાભ મળશે. આ અંગે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે નવા અમલી બનનાર આ નિયમો સૂચિત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશોને માર્ગદર્શક રૂપ બનશે. ઉપરાંત આવા વસવાટ કરનારાઓને તેમના શાંત અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની મકાન હેઠળની જમીનનું મહેસૂલી ટાઇટલ પ્રાપ્ત કરવાની તક મળશે. છોટાઉદેપુર ખાતે કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયાની અધ્યક્ષતામાં છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના મેગા સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાયો હતો. આ સાથે જ કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન અને પશુ સારવાર આરોગ્ય કેમ્પ પણ યોજાયો હતો. ચિમનભાઈ સાપરિયાએ ખેડૂતોને પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. આગામી માસમાં ખેડૂતોને માર્ગદર્શન આપવા કૃષિ રથનું આયોજન અને ગુજરાતમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સ્થપાશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રીએ ખેતી ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂતોને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણી અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી આધુનિક ખેતી વિશે માહિતી મેળવી હતી. કૃષિ મહોત્સવના આયોજનની સાથે સાથે કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન અને સાથે સાથે પશુ સારવાર આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો આગામી દિવસોની અંદર હજુ વધુ ખેત ઉત્પાદન મેળવી શકશે એ પ્રકારની માહિતી આ કૃષિ મહોત્સવની અંદર આપવામાં આવી છે. यहाँ आकर मैं बहुत ही प्रसन्न हूँ, क्योंकि यहाँ पर नई नई कृषि यंत्र और नई नई जो वैरायटी बीज का जो निकला है उसको बारे में हमको जानकारी मिला है. मुख्य उद्देश्य है कि किसानों को जो नया नया तकनीकी जानकारी प्रदान करना
जिससे जो है किसान अपने खेतों में प्रयोग कर सकें और उसका अधिक से अधिक लाभ हो सके। આદિવાસી વિસ્તારમાં તમામ ખેડૂત મોટા પાયે અને કૃષિ નવા સાધનોથી વધુ ઉત્પાદન મેળવતા થયા છે. અમદાવાદની સાલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઈસીયુ વિભાગમાં આગ લાગી છે. આ આગ અકસ્માતમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કેટલાક દર્દીઓ હેમખેમ બહાર કઢાયા છે, જ્યારે કેટલાક દર્દીઓ ફસાયા છે. જ્યારે ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી આગને કાબુ લેવામાં જોતરાઈ ગયા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની આશંકા સેવાઈ રહી છે, જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં 14 બેંક કાર્યરત છે. મોટાભાગના લોકો જંગલોથી આચ્છાદિત અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે. તેઓ ધીરે ધીરે કેશલેસ તરફ વળી રહ્યા છે. લોકો પોતાના મોબાઈલમાં વિવિધ એપ ડાઉનલોડ કરી નેટ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના ખાતાધારકોના ખાતાને આધાર નંબર સાથે લિંક કરવામાં આવ્યા છે, જેથી લોકો એટીએમ વગર થંબ તથા આધાર નંબર દ્વારા લેવડ દેવડ કરી શકે છે. લોકો મોબાઈલમાં ઈ વોલેટ, બડી તથા ઘણા વેપારીઓ પેટીએમ મશીન દ્વારા કેશલેસ તરફ આગળ વધે છે. અહીંયા દર મહિને 200 થી 300 લોકો એપ ડાઉનલોડ કરાવે છે. ડિજિટલ પેમેન્ટના યુગની અંદર સારામાં સારી એપ્સ એસબીઆઈ જેની કાઢી છે એની અંદર પેમેન્ટ લેવા અને પેમેન્ટ આપવા માટે સરળતા રહે છે અને લોકોએ આ એપનો વધુને વધુ ઉપયોગ કરે, જેથી ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે અને જે કંઈ હમણાં કેશ રાખવાની ઓછી કરી છે તો એની અંદર સરળતાથી આપણે એ કામકાજ કરી શકીએ. કસ્ટમર જે કંઈ પણ અમારી દુકાનમાં ખરીદી કરે છે અમે એટીએમ કાર્ડથી વ્યવહાર ટૂંકમાં બતાવી દઈએ છીએ. જે કસ્ટમર પહેલા પૈસા માટે હેરાન થતો હતો, એટીએમમાં કસ્ટમરને પૈસાની બહુ તકલીફ પડતી હતી, આજની તારીખમાં બી તકલીફ પડે જ છે, તો એની शॉर्टकट में सुविधा हमारी दुकान में उपलब्ध है. नेटसेंस के लिए एटीएम कार्ड, पॉस मशीन और ई वॉलेट्स, जिससे हम स्टेट बैंक बडी जो हम लोग यूज़ कराते हैं, डाउनलोड करके लोग उसका यूज़ करते हैं कि डिजिटल पेमेंट कर सकते हैं, वो हम लोग कराते हैं. हमारे यहाँ पर हर महीना करीब करीब 200-300 से ज़्यादा मोबाइल बैंकिंग, इंटरनेट बैंकिंग होते हैं और एसबीआई बडी काफ़ी लोग यहाँ डाउनलोड करते हैं. વલસાડ જિલ્લામાં આવેલ તિથલ દરિયા કિનારો વેકેશનના માહોલને કારણે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યો છે. કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા બધા જ સમુદ્ર કિનારા તરફ દોડે છે. સેંકડોની સંખ્યામાં લોકો પાણી તરફ વળે છે. પરિવાર સાથે કલાકો દરિયા કિનારે મોજ મસ્તી કરે છે. કિનારો અમને બહુ ગમે છે, એટલે વારંવાર અમે અહીંયા આવીએ છીએ અને વેકેશનને એન્જોય કરીએ છીએ. ખૂબ સરસ દરિયા કિનારો છે, એટલે અમે એને માણવા માટે અહીંયા આવીએ છીએ. દરિયા કિનારે ફરવું ખૂબ ગમે. ખાસ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવાના હેતુથી આવ્યા હતા. ખૂબ મજા આવી. દરિયા કિનારો છીછરો છે, બીચ સરસ છે, બધા નાય છે, નાવું ગમે, જોવું ગમે એવું સરસ પ્લેસ છે. સરસ એક પર્યટન પ્લેસ તરીકે વિકાસ પામે એવું છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામે 35 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં સિંહ બાળ પડી ગયું હતું. તેને વન વિભાગની બચાવ ટીમે બચાવી લીધું છે. તેને સાસણ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયું છે. તેને સારવાર બાદ છોડવામાં આવશે. આ સિંહ બાળ ખેડૂત નારણભાઈ ઓધડભાઈ બેરાની વાડીના કૂવામાં અકસ્માતે પડી ગયું હતું, જેની જાણ વન વિભાગને કરાતા ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સિંહ બાળને સલામત બહાર કાઢ્યું હતું. આ બચાવ કામગીરી જોખમી હતી, જોકે 2 કલાકની મહેનત બાદ સિંહ બાળને બચાવી લેવામાં सफलता मिली थी. मतलब मेरी तालाड़ा रेंज के फॉरेस्ट के कार्यक्षेत्र पैकी हमारा एक गुंदरण गांव है. तो गुंदरण गांव का एक रईस फार्मर है. फार्मर का नाम है नारायणभाई ओगड़भाई बेरा. आज अर्ली मॉर्निंग इसका हमारे पर आज मैसेज आया, कॉल आया कि मेरे खेत के कुएं में एक शेर का बच्चा गिर गया है. सो हमने यहाँ से फौरन ही मेरी रेस्क्यू टीम, ट्रैकर्स टीम यहाँ से रवाना कर दी और
ज्यादा हेल्प के लिए मैंने शासन से भी एक रेस्क्यू टीम और मंगवाई और इसके साथ वेटरनरी डॉक्टर को भी वहाँ स्थल पर भिजवाया। तो हम सब ने जाकर वहाँ देखा कि एक कुएं में लगभग 30 से 35 फुट शायद गहराई वाला ऊंडा कुआं था। तो इसमें 5 से 10 फुट पानी भी था। तो इस कुएं के अंदर में हमने देखा कि एक लायन का बच्चा, शायद 2 साल की उम्र का एक बच्चा शेर गिर गया था, जिंदा था। तो उसको निकालने के लिए हमने तुरंत ही जरूरी व्यवस्था की और अपने डॉक्यूमेंट्स, अपने मतलब अपना जो भी रेस्क्यू टीम के साथ साधन सामग्री थी। હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ। प्रधानमंत्री नरेंद्र मोदीए केंद्रीय मंत्री अनिल माधव दवेना निधन पर दुख व्यक्त कर्યું હતું। તો બીજા એક ટ્વીટમાં અનિલ માધવના 23મી જુલાઈ 2012ના એક પત્રને ટાંક્યો છે, જેમાં એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના નિધન બાદ તેમની ઉત્તરક્રિયા સામાન્ય વૈદિક કર્મથી જ કરવામાં આવે, કોઈપણ જાતનો દેખાડો કરવામાં ન આવે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાવળ સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં હાજરી આપી હતી। અમદાવાદના ખોરજ ગામે 111 દીકરીઓના આ સમૂહ લગ્નમાં લગ્ન કરવામાં આવ્યા હતા, જેના વિશે સીએમઓ ગુજરાતના ટ્વિટર પેજ પર ટ્વીટ કરી માહિતી આપવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ટ્વીટ કરી જણાવ્યું કે ગુજરાત સરકાર હસ્તકના નેશનલ હાઈવેનું રૂપિયા 3154 કરોડનું વાર્ષિક આયોજન મંજૂર કર્યું। અભિનેતા અક્ષય કુમારે ટ્વીટ કરી માહિતી આપી કે ભારત કે વીર એપ હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, તો તેને ડાઉનલોડ કરો તેમ જણાવ્યું હતું। રેલવે મંત્રી સુરેશ પ્રભુએ નોન રેલવે સ્ટેક હોલ્ડર્સ સાથેની મીટિંગમાં બુદ્ધિમત્તા અને મોડર્ન ટેકનોલોજીને સાથે રાખી રેલવેની સુરક્ષા વધારવા પર ભાર મૂક્યો હતો, જેના વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી। આજે ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી રીમા લાગુનું વહેલી સવારે નિધન થયું। તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। તો તેમના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું। તો કેન્દ્રીય મંત્રીઓએ પણ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી। તેઓ ફિલ્મ, ટીવી અને થિયેટરમાં કામ કર્યું છે। તેમણે ટેલિવિઝન ક્ષેત્રે તૂ તૂ મેં મેં, શ્રીમાન શ્રીમતી જેવી ધારાવાહિકોમાં કામ કર્યું। તો ફિલ્મ ક્ષેત્રે તેમણે કયામત સે કયામત તક, સાજન, રંગીલા, हम आपके हैं कौन, दिलवाले, कल हो ना हो જેવી ફિલ્મોમાં માતા તરીકે અભિનય કર્યો હતો। સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ। અને હવે જોઈએ હવામાન સમાચાર।
સાથે જ આ સમાચાર સમાપ્ત કરીએ. નમસ્કાર.